એ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સોલંકી હંસાબેનના પણ કોમેન્ટો એવી આવે છે કે હંસામાં તમે કેટલી સાલના, તો 60 ને 61 સાલમાં. તો મારું એવું કહેવાનું થાય 1962માં મારો જન્મ છે, એટલે હવે 60 ને વર્ષ તમે ગણજો. પણ બાકી હું કહેવા જઈ રહ્યો છું કે કોમેન્ટો આવે છે કે હંસામાં તમે તમારું બચપણ કેવું વિતાવ્યું. તો મેં કીધું કોક દીક સમય મળશે તો હું વિડીયો મૂકીશ, પણ આજ મને સમય મળી ગયો છે. તો બસ પણ કેવું હતું કહું, ખાલી 5 રૂપિયામાં 7 કિલોમીટર જઈને 7 કિલોમીટર આવી, નકરું જંગલ જાડી, ખુલે પગ્યા, સંપલ તો હોય નહીં. આવું બસ પણ વિતાવ્યું છે. તો અમે ગઢડા જળઝીણે 11 મેળે જઈએ, 5 રૂપિયા હોય ને ભયો થઈ જાય, હાલીને જઈએ ને હાલીને આવી. 3 રૂપિયા વાપરીએ ને 2 રૂપિયા રાખીએ પાસે, તોય કાંઈક મળે નવીન તો વસ્તુ લઈએ. એમાં 25 પૈસા એટલે 45 રૂપિયાનો ચોથો ભાગ. માથાનું રીબીનું લઈએ ને આ ફૂમકા પાડીએ. રીબીનું લઈએ એમ કે નવરાત્રિ આવશે તો આપણે માથામાં બોપટીયું ને એવું નાખશું, અને પછી પાછા હાલીને આવીએ. 50 પૈસાને કેળા લઈએ તો 2 ડઝન આવે. 25 પૈસાનું ડઝન હતું એ વખતે કેળા. તો કેળા ખાતી આવીને ધોળીએ, ઠાક જેવી મનમાં કાંઈ આવે નહીં, બીક નહીં, અને ખુલ્લે પગે જઈને ખુલ્લે પગે. સંપલ તો મારી માના સામે કોઈ દી પાડ્યા નથી. મારું બાળપણ મને હજી યાદ આવે, વિસરતી નથી. રાત દી બાળપણની માળા જપું છું કરે. મેં કેવું બાળપણ અત્યારે હું આજ ક્યાં સૌ એમ. પહેલાં કોઈ દી ગામ જોવા મળતું ને હવે કોઈ દી સીમ જોવા મળતી નથી. કામ એવું કરેલું, હાવ નાનપણમાં હતી 5-6 વર્ષની, અને બાપાની નોખા થઈ ગયા છે. એટલે પહેલાં ખેતીમાં ભાગ નહોતો આપ્યો, એટલે મારા બાપા હંસો સીવતા હતા. તો કપડાં સીવતા હતા એટલે ઘરે ને ઘરે રહેતા. મારી બા છે, એમ મમ્મી પણ બાને ગાજ બટન કરવાના હોય, પહેલાં આવું હતું. તો અમને આટલોક લોટ બાંધી દે અને થોડુંક કાંક શાક બાક આપે. ત્યાં જઈ અને એક ભાઈ તાપ કરે, એક ભાઈ રોટલો વાળે, આમ ઉખાડે ને ફેરવે. અને આવું અમે સીમમાં રહેતા હતા. ખેતી સીવીને બાપાએ લીધી, વાડીમાં ભાગ નહીં લીધો. દાદાને 2 વાડી હતી, પણ કાકા બધાય નાના હતા એટલે ભાગ આપ્યો નહોતો. પછી બાપાએ સીવી અને 100 વીઘા જમીન કરી હતી. અત્યારે છે નહીં, છોકરા કોઈ રહેવા માગતા નથી ગામડે, એટલે ખેતી લીધી બાપાએ 100 વીઘા, અને પાછી વેચીએ નાખી. તો આની અંદર ભાત શિરામણ કરતી, હાવ નાની એવી હતી. પછી મારા બાપા કોકે સીવવામાં ભેં આપી દૂધને, એટલે નીણનો તાણ નહોતો. ખેતી કરતા હતા એટલે નીણ પૂળો જાજુ હતું. તો કાળ પડ્યો 500 રૂપિયામાં ભેંસ આપી હતી કોકે. કેટલામાં? 500માં. હરામ કોઈ દી ભેંસને ભાળી નહોતી. પછી વાડીએ રાખીને, અમારે વાડી હતી 2 કિલોમીટર, એ જંગલ જાળીમાં. વાડીએ પહોંચીએ તેમ થાય માણા વાડીએ આવી જંગલ વિશે જરાય બીકમાં નહીં, જરાય કળયુગ નહોતો. અત્યારે 1 મિનિટ એઢું નથી મુકાતું માણાને. આ મારો બચપણની વાત કરું છું, મેં કેવું જીવન વિતાવ્યું એ, અને અત્યારે હું ક્યાં સૌ. પછી વાડીએ એમ હોય ને કે બટા, મારી બા એમ કે થાંભળા તો હોય નહીં વાડીએ, માટલા ને કૂવડા ને બણિયું નહોતું, ડોલું નહોતું, પિત્તળનું ઠામડું હોય તે ઠામડા કાંઈ વાડીએ રાખી નહીં. વાડીએ મકાન હતું નહીં, ખુલ્લામાં કેટલુંક હોય કે બટા દોવાય એટલું દોજે, બીજું પાડું ને ધવરાઈ દેજે. ઠામડા ખૂટી જાય પછી પાડું મૂકી દઈએ. પછી એમ કરતાં થોડુંક વસવસાટ કર્યો. એક ભાઈને પણ આવ્યો તો વાડીએ રહેતા હતા, તો પણ આવ્યો તો ઘી કેટલાને કિલો કહું? 13 રૂપિયાનો. એમાં ગઢડા 5 દી બરણી લઈ જાય, જગાત નાકાવાળો લઈ જાય. તો પછી છેલ્લે 18 રૂપિયાનો કિલો ઘી આવ્યું, એ મને પાકું યાદ છે. 18 રૂપિયાનો કિલો ઘી. તો 5 કિલો ઘી વેસે ને તો કાંક 100-150 આવે. એમાં 100 રૂપિયાનો કપાસિયાનો કોથળો લાવે. સાયકલ વાહે હો ભાઈ, અને રસ્તો નહીં, આવા રોડ નહીં. ડુંગરમાં કેળી હોય આટલી ખાલી જાળી વસી. ઘે કરતો ત્યારે આવતો નહીં, ને અત્યારે ઘે કરતો આવે ને તો માણા ગોતું વહમું લાગે. તો તેથી આવી બીક નહોતી. તો ગઢડે જાય ને 7 કિલોમીટર હતી વાડીએથી ગઢડા. તો કોથળો વાહે કપાસિયા નાખતો આવે, 4-5 દીમી કોથળો ખૂટી જાય ને 4-5 દીમ ઘીની બરણી ભરાઈ જાય. વળી પાછો દઈ આવે, જગાત નાકાવાળા 5 રૂપિયા લે. આવું મારું બચપણ હતું. અને એમ કરતાં ભાનડું મોટા થયા, અને વરાવ્યા ને પણ આવ્યા ને
બાળ બસાવાળા થયા ને આ લોકો હીરા મળ્યા ઘઉં કાવી મહેનત કરવી તો સિટીમાં હીરા ઘહી તો સિટીમાં રહી હીરાના કારીગર થયા. પછી આ લોકોએ હીરા ઘહ્યા એટલે અત્યારે લાઠી ગામે બધા વસવસાટ કરે છે. અને મારા બાપા કોરોનામાં વહી ગયા છે, પણ મારી બા હજી છે, હાથે રસોઈ પાણી કરે સરસ મજાની. શેને કહું શું લે કોક પાસે બળતણ નચવી દે. થોડાક 12 મહિનાના ગામડે રહેશે, સરસ મકાન છે હજી બનાવ્યા, બધું સીવી કાઢવીને. અને હવે તમને મારા બાપાનું ઘર અત્યારે બતાવીશ. ત્યારે અમારા ગામમાં ઘર નહોતું, સીમમાં ખેતર નહોતું, અને ઝારની રાહ જોઈને બેઠા રહી. સમેટીને 5 કિલો ઝાર મળે તો રોટલો ઘડીને ખાઈ. ઘઉં તો ભાળ્યા નહોતા, નજરે ભાળ્યા નહોતા. અત્યારે મારા વાલીડે રેલમ શેલ નિશાળમાં કામ કરું છું, અને 12 મહિને અનાજ લઈ લઈએ છીએ ઘરે ખાવા. એટલે મેં ઘણું બધું જોયું અને ઘણું બધું આગળ જોયું એની વિસરાતું નથી. અત્યારે આ બધું જોઈને ત્યાં મને આમ સાતીમાં એમ થાય કે આહુડા પડી જાય કે આગળનો સમય અમારો કેવો હતો અને અત્યારે અમે ક્યાં છીએ. સમય એવો આવી જાય તો માલા માલ થઈ જાય, અને સમય બસપણમાં એવો હોય તો આ બધું જોયું છે. એની વચ્ચે હું પસાર થયેલી છું, એટલે જોયેલી જિંદગી ભૂલાતી નથી. તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે બસ આટલું. જય માતાજી.